તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યા. આશરે 1,14,35,000નો મુદ્દામાલ જપ્ત થયો હતો. કાર, મોબાઈલ અને ઘરેણાં સહિતનો ચોરાયેલો મુદ્દામાલ ફરિયાદીને પાછો સોંપાયો. આ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યા. તેરા તુझको કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યા. તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યા. આશરે 1,14,35,000નો મુદ્દામાલ થયો હતો. જપ્ત કાર, મોબાઈલ અને ઘરેણાં સહિતનો ચોરાયેલો મુદ્દામાલ ફરિયાદીઓને પાછો સોંપાયો. આજરોજ ઝોન 5 વિસ્તારના જે ગરફોડ ચોરી થયેલા મુદ્દામાલની તેરા તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને 1 કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો. આજે લગભગ 1,14,32,000ની આસપાસનો મુદ્દામાલ પરત કર્યો છે. એમાં ખાસ કરીને 18 4 વ્હીલર વાહનો છે, એમાં એક ઓડી કાર છે, બાકી બીજા 4 વ્હીલર છે અને 306 મોબાઈલ છે. એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ 23 લાખની ઉપર સમથિંગ ઘરેણાં પરત કરવામાં આવે છે. ટોટલ આજરોજ 1,14,35,000ની આસપાસનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર ઝોન 5ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે. અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન 5ના તમામ થાણા ઇન્ચાર્જો, મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ને સમયસર જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે. એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે.